કાં બાટલો ચડાવવો માથામાં? રિપોર્ટ 3-4 કરાય તો એ રિપોર્ટ તો લઈને જાય કલાકની આવી જતા. જમવામાં છે ને દાળ ભાત ખીચડી રોટલી શાક તીખું ના હોય. ઓલામાં ગૂગલમાં સર્ચ કરે હોટલ ગોતી ને એમાં તડકા ભૂમિકાના બાદ તો બે રામ રામ સીતારામ બધાને. 8 વાગ્યા હતા ને આજે ખેને દર્દી તૈયાર થયું નાથી 3-4 દી પહેલાં પણ ખબર હોય તો દવા લઈ આવ્યા હતા. મેં પેટમાં દુખે અને નબળાઈ આવે કે એની કરતી હતી. નબળાઈ તો એટલી બધી નહોતી પણ પેટમાં ખાસ દુખતું હતું. તો પાછું મારે મેળી આવે ગયું હતું ને પાછું 2 દી થયા હે ને પાછું પેટમાં દુખે ફેટ સડે એ કરતી હતી. કાલે જરાક વધારે તકલીફ હતી ને આજે છે તો તને મને ઉઠાડી કે જવું છે તો એ છે ને ઉપલેટા જઈ આવી તો કામ છે કે જરાક રિપોર્ટ થાય અમારી વ્યવસ્થિત બાટલા ચડાવે કંઈક દવા આપે તો આ ઘણી કાંઈ ન થાય ને વહેલું સારું થતું થાય. એટલે ગરમીના હિસાબે આવું થતું હોય તો આ ટાણે તો જઈને કામ તો બધું કરી લીધું જેટલું થાય હું તો એટલું ને કામ કરીને હોવે ગઈ તો આગળ અમે નીકળીએ ને વારોય લખાવી લીધો તો ઉપલેટા જવું. અમારે ઉપલેટા અહીંથી હેલું પડે ને બાકી આજ વધારાનું કામ થોડું ઘણું માઈ કરી નાખ્યું. થોડુંક જ કરવું પડ્યું. બીજું તો હું ઉઠી તા નથી કરતી હતી એમાં તો આ નીકળ્યું આ પાણી પીવડાવે મોટી સાહ પીએ લઈ દીધી. હોય હું તો આમાં ખાલી બગાવવા હાટું થઈને તો એ નથી કરતી ને. સાહ ની તો હજી હલવાઈ ફરી હોય એ પીએ જાય પછી જો પાણી પીવું હોય ને વધારાનું અત્યારે તો પછી પાણી પીએ તો હું ચાહતા જોઈએ એને પીવડાવ્યા ને ઢોરણ તાહુથી નહીં સાફ કરે. હવે અમે જઈ આવીએ. હા જેવું ને ભાઈ તું તો 2-3 દિન હોય તો કેતો હતો સરકાર સમજે ને પછી 2 ટકા ખાતા ને તો બાકી એમ જેવા જ હાલો હાલો ક્યાં બાટલો ચડાવો? કાં બાટલો ચડાવવો? માથામાં મૂકી દેજો. હાલો અમે દર્દીની લઈને ઘાટના નીકળેલા પૂગવા આવ્યા ત્યાં ઉપલેટા બાયપાસી પૂગી આવ્યા પુલીએથી સીધું ઉપલેટા દવાખાને. દર્દીની અટાણે છે ને બધી નિરાયથી વાતચીત કરાવી એકાદો બાટલો ચડે ને તો કંઈક વેળી આવે. હા તો 2-3 કિલોમીટર રહ્યું જઈને બધી મુલાકાત કરી. દવાખાનું તો આ શરૂઆતમાં જ આવે જાય કાંઈ અંદર નથી જવું પડતું. જો આપણા સબસ્ક્રાઈબર મળે કા તો સા પાણી પીવરાવે. મોટો હે એકા ભીણકો હે એટલા હજી ને હા ડોક્ટર સાહેબ અમે વર્તે હતા હું જે આપણી વાત કરતી હતી તમે આવ્યા હતા મજા નથી કે તમે આવ્યા હતા ને આપણી સિસ્ટર 3 વરી ગયો ને તાર નસું જડ્યું.
હા કે પહેલાથી જ એટલો વજન છે કે હમણાં 42-43 નો સરેરાશ આવે. આ એક બાટલો છે, પછી બીજો બાટલો જો વાં પડ્યો, ઈ તો મોટો છે આ જેમ કે. એ થોડાક ફાસ્ટ હાલતો હોય. એક આરામ તો બાટલાનો બહુ શોખ હતો ને, લઈ કે સો આ જટ સારું થઈ જાય ટૂંકમાં એટલે એમ. સ્ટાફ અમારા વિડીયો જોવે ને લાઈન બધા ઓળખી તા. હા એટલે ફરી આવ્યા તો બધાય હતા. હા. બદલેલા. સીપો અલગ અલગ હોય, રિપોર્ટો 3 તૈયાર કરાય ને, તો એ રિપોર્ટ તો લઈને જાય કલાકની આવી જાય તો આટાણે બાટલા ચાલુ થઈ જાય. શક્તિના બીજા ઘણા બધા હોય. અને મારે વિડીયોનું કામ છે એડિટિંગનું, તો એ કરી નાખો. બીજો બાટલો આવે ગો ગુલાબી કલરનો. તમે કા તડીકો હે ભારો ભાઈ, 11 વાગ્યા, નીંદર આવે જાય હે તો હોય જાય. સાડા 12 વાગી ગયા હટાણે ને 10:30 વાગ્યાની વાત છે. એ તો જરાક એક બાટલો છે 7-8 મિનિટમાં આગળ પૂરો થઈ જાય. એક અડધી કલાક થઈ ઝીણકો બાટલો, મોટો બાટલો 1.5 કલાકથી પૂરો થાય. કંટાળો આવે. 2 કલાકમાં તો ઓલા જેલમાં ન પીડા હોય એવી ફિલિંગ આવે. ઝાડ બરાબર નીકળે જાય. આ બાટલાનું ભીમ સડે, નીંદર આવે. જે એ છે ને એટલો છે જરાક બાટલો. વેલાવડો પૂરો થાય ને તો ઘર ભેગા થાય. રિપોર્ટ તો આવે છે. રિપોર્ટો આવે જાય પછી ઘેર જઈને નિરાયતી વાત કરી. જમવામાં છે ને દાળ ભાત ખીચડી રોટલી, શાક તીખું ના હોય, દહીં છાશ ને બધું ખાવાનું છે, પાણી વધારે પીતા જાય. હળવું હળવું કામકાજ કરવાનું ઘરનું, બાકી આરામ કરવાનું છે. મારા છોકરાને આખરે થોડાક દી પૂરતી સ્થગિત રાખી દેવાય છે બીજું. તો રોટલી ખાવાની છે, હો. ચોખાને આપી ને તો રોટલી, શાક તીખું ના હોય, દહીં છાશ ખાવ. ઉલટી ઉઠતા જેવું થાય. તો ભજીયા હાલો 1 વાગે ગયો એ છે ને મને લાગી ભૂખ તો થાવ કોઈ રેસ્ટોરન્ટ ગોતીએ ને ખાઈ પીએ ને ઘડી ખોવાઈ જાય હું પછી નીકળી ગયો. હા ઓ આ કીધું ખોલવાનું છે યાર, ઘેર જઈને ઘેર જઈને નિરાશ. આશીર્વાદમાં આશીર્વાદ લઈ લીધા અમે. આ તા 3જી ફેરે કે 4થી ફેરે આવ્યા અમે? હું તો પહેલી ફેરે આવી હો. હું 2 ફેરે આવે ગયો. તું આવે તો ડોક્ટર સાહેબ હારા એવા આશીર્વાદ આપી દીધા ને તો સલાહ આપી. સલાહ આપી. આશીર્વાદ જ કહેવાય ને આ ઈ સલાહ એ આશીર્વાદ. આશીર્વાદ જ કહેવાય. હા ભાઈ આ દવા આપે એ પણ આશીર્વાદ જ કહેવાય. હા. ડોક્ટર ને ટૂંકમાં હા. એની લાઈન છે એ પ્રમાણે એમ તો ડોક્ટર ચા પીવાનું ઓછું કરવાનું કીધું કે અમે કોમેન્ટો કરો એમાં તો નહીં માનો, પણ સાહેબે કીધું એ જરાક ધ્યાન રાખજે, ચા ઓછો કરો, ચાના લીધે આ બધી તકલીફો થાય પેટની. એટલે આ અટાણે ગરમીમાં નડે, શિયાળામાં સુમાહામાં તો વાંધો ન આવે તો અટાણે ધ્યાન રાખવું. હાલો તો આપણી સાયકલ ફેંકાય તરીકે. હાલો ખાકી હોટલ ગોતી ને ખાઈએ. 5:15 વાગે ગયા હટાણે ને ડાયરો બધો ઉતો અટાણા સુધી ઘરમાં કુલર ચાલુ કરીને બેઠા હતા ને એ વાગે નીકળ્યા બધા બરાબર. ને અમે બપોરે આવ્યા 3:30 વાગે તડકો ઉતો ઝાર ઈમાય પગ મારા ઈ થઈ ગયેલા દેવતા નો મીકો એટલો તડકો ઉતો. 1:30 વાગે નથી ભાગ્યા હતા. દવાખાનેથી વહેલા નહીં નાખે ગયા 1:30 નું તો વહી ગયા. આ હે ને પાછો હોટલમાં ખાવા ગયો તો ના કલાક એક પાડી ઓલામાં ગૂગલમાં સર્ચ કરે હોટલ ગોતી ને એમાં તડકા ધૂમિકાના બાજતા હતા 2 એટલે પૈગા ધૂમ તડકાના ઘેર ને બાકી રિપોર્ટો નોર્મલ છે, કંઈ વાંધો છે ને. ગરમીને લીધે બધી તકલીફ થાય. 8 દીની દવા આપી, 2 બાટલા ચડાવ્યા, કમ્પ્લીટ થઈ જાય. પાછો ધક્કો લગભગ નહીં થાય.
ને જો દાયરો બધાય હે ને ફોનું લઈને બેહે ગા હટા હટીયો કોઈ પબજી રમે ને કોઈ ગેમો રમે ફોનું સિવાય કઈ ધંધો ને હાલો ક્રિકેટ કેણી રમવું ક્રિકેટ અજય દોડે નથી રમવું હાલો અરે હું સેતી લે તું છે હા લે કા એક દડો રમે એમાં કે હું રહી એ શીખે ભાઈ ઉલટા કઈ ન કહેવાય તું કાના સદી મારે સામે બેઠા પેટ દોડાની એકજો કોઈ ની કઈ એકજો બાથણું ફેંકું બાથણું ફેંકું ઓય જઈલા કેસ કરીને પાછો મૂકી દીધો હાડો હાડ આવે છે હાવ ઉદય ઓલો બોલિંગ કરતો એટલે જે છે અહીંયા યાદ જઈલો અહીંયા યાદ કરે દિયાચ મેં કો હાડા હાથ જેવું થયું જેના મોટું કામકાજ હતું એ કર્યું હાજનું ને એવા દવાનો ઢગલો કરીને બેઠી હતી બધી જોવા મેં જોઈ નહોતી એકઈ ફેરે એટલે જોઈ મતલબ કે આ કેટલા દાણા પીવાની છે અહીં ત્યાં જોઈ હસ તો જો આ એક બોટલ આપી આ એક ભૂખા પેટી પીવાની છે પછી આ એસિડિટી નો થાય ઈ એક ભૂખા પેટી પીવાની છે એક બીજી ગોળી ભૂખા પેટી ને આ બધી ખાઈને પીવાની છે અઠવાડિયાની ગોલીમાં રેડી થઈ જાય